જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, બી શાળા બાય મહેસાણામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો ટોપિક ચેપ્ટર નંબર 4 નિશ્ચાયક MCQ પાર્ટ 2, જેની અંદર આપણે અગાઉની બોર્ડની અંદર પૂછાઈ ગયેલા MCQ છે એનો સમાવેશ કરેલો છે. સાથે સાથે વધારાના MCQ આપણે લિબર્ટી 2024નું પેપર છે એના ચુનિંદા MCQ લીધેલા છે. ચલો વધુ વાત ન કરતા આજનો ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ. હવે આપણે જે પાર્ટ 1ની અંદર વાત કરી હતી કે ઇન્વર્સ એટલે કે વ્યસ્ત શ્રેણી છે એના કોન્સેપ્ટ આપણે પાછળના પાર્ટની અંદર જોઈશું. તો હવે અહીંયા વ્યસ્તનો કોન્સેપ્ટ છે એ આપણે જોઈ લઈશું. હવે વ્યસ્ત માટેનો ટોપિક ઓલરેડી આપણને ખબર છે, છતાં જાણકારી થોડી મેળવી લઈએ અને કોન્સેપ્ટ પણ ક્લિયર કરીએ. જોતા રહેજો. અહીંયા વ્યસ્ત શ્રેણિક માટે જો કોઈ પણ શ્રેણિક આપેલો હોય એનો નિશ્ચાયક ડઝ નોટ ઇક્વલ 0 હોય તો કે હંમેશા એનો એ ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે. અસ્તિત્વ ધરાવે એનો અર્થ કે એનો વ્યસ્ત મળે. પરફેક્ટ. અને નિશ્ચાયક ડઝ નોટ ઇક્વલ 0 હોય તો એને સામાન્ય શ્રેણિક કહેવાય. કયો શ્રેણિક કહેવાય? સામાન્ય શ્રેણિક. આ પણ કોન્સેપ્ટ તમારે ધ્યાનમાં રાખો. નિશ્ચાયક ડઝ નોટ ઇક્વલ 0 તો કયો શ્રેણિક કહેવાય? સામાન્ય શ્રેણિક. અને જો ઇક્વલ 0 આવે તો અસામાન્ય શ્રેણિક કહેવાય. ધ્યાનમાં રાખવાનું. વ્યસ્ત શ્રેણિક શોધવા માટે બીજું સ્ટેપ તમારું હંમેશા સહ અવયવ શ્રેણિક શોધવાનો. સહ અવયવજ શ્રેણિક શું કરવાનું? શોધવાનું. અને ત્રીજું સ્ટેપ એનું સૂત્ર એ ઇન્વર્સનું 1 નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ એ. સહઅવયવ શ્રેણિક એટલે શું કહેવાય? એડજોઇન્ટ એ. શ્રેણિક એ માટેની વાત કરીએ છીએ. તો આ વ્યસ્ત શ્રેણિક છે એની પ્રોસેસ થઈ ગઈ. પરફેક્ટ. સામાન્ય શ્રેણિક એટલે નિશ્ચાયક ડઝ નોટ ઇક્વલ 0. અસામાન્ય શ્રેણિક એટલે નિશ્ચાયક ઇક્વલ ટુ 0. એમ રકમની અંદર બોલે કે આપેલ શ્રેણી છે એનો વ્યસ્તનું અસ્તિત્વ છે તો આપણે નિશ્ચાયક ડઝ નોટ ઇક્વલ 0 છે એ શરત લઈને દોડવાનું. અને એમ બોલી દે કે આપેલ શ્રેણી છે એના વ્યસ્તનું અસ્તિત્વ નથી તો નિશ્ચાયક ઇઝ ઇક્વલ ટુ 0 લઈને દોડવાનું. પરફેક્ટ. પરફેક્ટ. ચલો તો અહીંયા પહેલો MCQ જોતા રહેજો. આપણે જે જાણકારી આપી એના આધારે કે આ શ્રેણી છે એના વ્યસ્તનું અસ્તિત્વ નથી. વ્યસ્તનું અસ્તિત્વ નથી. વ્યસ્તનું અસ્તિત્વ હોય તો નિશ્ચાયક ડઝ નોટ ઇક્વલ કેટલા હોય? 0. અસ્તિત્વ નથી એનો અર્થ કે નિશ્ચાયક બરાબર કેટલા લેવાના? 0. તો આપણે અહીંયા શું કરવાનું છે? નિશ્ચાયકની વેલ્યુ કેટલી લઈને દોડવાની છે? 0 લઈને દોડવાનું છે. ચલો આ શ્રેણી છે એનું શું લેવાનું? નિશ્ચાયક. નિશ્ચાયક બરાબર કેટલા? 0. માટે જોઈ શકો છો 1 2 x 4 -1 7 2 4 -6. પહેલી હરોળથી આપણે શું કરી દઈએ? વિસ્તરણ કરી દઈએ. 1 થી વિસ્તરણ કરી દો. 1 હારને સમ કેન્સલ. 6 -7 ચોક કેટલા થયા? 28 -2 એની હાર અને સમ શું કરી દો? કેન્સલ. 6 ચોક 24 -7 દુના કેટલા? 14 પ્લસ x હાર અને સમ કેન્સલ. ચોક ચોક 16 માઇનસ કેવા? +2 બરાબર કેટલા? 0. ઓકે. 6 માંથી 28 જશે તો કેટલા રહેશે? -22. અહીંયા જોઈ લેજો 4 ને 4 8 2 ને 1 3 કેવા? -38 અને માઇનસ કેટલા? 2. અહીંયા 16 ને 2 18 x બરાબર કેટલા? 0. જોતા રહેજો. આપણી પાસે જે વસ્તુ આપ્યું છે એ -22 એમ 38 માઇનસ કેવા કરી દઈશું? 2 38 દુના 76 18x બરાબર કેટલા? 0. 6 માંથી 2 જશે તો 4 7 માંથી 2 જશે તો 5 પ્લસ 18x બરાબર કેટલા? 0. હવે જો તમને ખબર પડી ગઈ છે 18x ઇઝ ઇક્વલ ટુ -54 માટે x ઇઝ ઇક્વલ ટુ કેટલા? 18 તરીના 54. માટે ફાઇનલ આન્સર આપણો કેટલો થયો? ઓપ્શન બી -3. રકમ જોઈ લેજો. શ્રેણી કે આપેલું છે
શ્રેણિકના વ્યાસનું અસ્તિત્વ ન હોય તો એક્સની કિંમત શોધો. શ્રેણિકના વ્યાસનું અસ્તિત્વ તો નિશ્ચાયક ડઝ નોટ ઇક્વલ 0 અને અસ્તિત્વ ન હોય તો નિશ્ચાયક ઇઝ ઇક્વલ ટુ 0 લઈને દોડવું. પરફેક્ટ. નેક્સ્ટ MCQ. ચલો અહીંયા જોઈ લેજો. શ્રેણિક આપણને આપેલો છે. કેપિટલ એ શ્રેણિક પહેલી હરોળ આપેલી છે 2 - 2, બીજી હરોળ આપી છે 3, 4 અને 3. તો એ ઇનવર્સ શોધો. શું શોધવાનું છે? એ ઇનવર્સ વ્યસ્ત શ્રેણિક શોધવાનું છે. તો વ્યસ્ત શ્રેણિકના સ્ટેપ 1, 2 અને 3 જવાબ. પહેલા નિશ્ચાયક શોધવાનું. ચલો નિશ્ચાયક શોધી નાખો. ત્યારે અહીંયા નિશ્ચાયક શોધી દો. નિશ્ચાયક બરાબર 2 - 2, 4 અને 3. 2 તરી 6 માઇનસ પ્લસ 4 દુના કેટલા? 8. 8 ને 6 કેટલા થઈ ગયા? 14. બીજું શોધવાનું એડજોઇન્ટ એ. હવે 2x2 કક્ષાનો શ્રેણિક આપેલો હોય, ધ્યાન રાખજો. 2x2 કક્ષાનો શ્રેણિક આપેલો હોય તો એને એડજોઇન્ટ શોધવા માટે શું કરવાનું? શ્રેણિક એ બરાબર કયો હોય? 2x2 કક્ષા A, B, C અને D. પરફેક્ટ. તો આનો એડજોઇન્ટ શોધવા માટે તમારે ડાયરેક્ટ ધ્યાનમાં રાખવાનું એઝ અ શોર્ટ ટ્રીક તરીકે, કોન્સેપ્ટ તરીકે શું ધ્યાનમાં રાખવાનું? અગ્ર વિકર્ણ છે એના ઘટકો અદલ બદલ, તો D લખવાનું. અહીંયા શું લખી દઉં? A. અને પ્રતિવિકર્ણ છે એની નિશાની બદલ, લાઈક ધીસ. એક્ઝામ્પલ તરીકે જોતા રહેજો. કેપિટલ A બરાબર 1 - 2, 3 and 4. તો આનો એડજોઇન્ટ એ એટલે શું કહેવાય? સહવય શ્રેણિક કેપિટલ A. સહવય શ્રેણિક કેપિટલ A બરાબર કેટલું થાય? તો અગ્ર વિકર્ણ છે એના ઘટકો અદલ બદલ 4 અને 1, પ્રતિવિકર્ણ નિશાની બદલ, માઇનસની જગ્યાએ શું કરી દેવાના? +2 અને પ્લસની જગ્યાએ શું કરી દઉં? -3. પરફેક્ટ. ઓકે છે. તો અહીંયા ચલો આનો એડજોઇન્ટ શોધતા હવે આવડી ગયો છે, આવડી જાય. પરફેક્ટ. ચલો અગ્ર વિકર્ણ છે એના ઘટકો અદલ બદલ, તો 3. અહીંયા શું લખી દઉં? 2. પ્રતિવિકર્ણ નિશાની બદલ 2 અને કેટલા લખી દઉં? -4. જોતા રહેજો. પરફેક્ટ. અગ્ર વિકર્ણ અદલ બદલ 2, 3 હતા, 3 2 કરી દીધા. માઇનસ હતા તો પ્લસ હતા શું કરી દીધા? માઇનસ. વ્યસ્ત શ્રેણિકનો કોન્સેપ્ટ એ ઇનવર્સ બરાબર સૂત્ર 1 નિશ્ચાયક ઇન્ટુ એડજોઇન્ટ એ. નિશ્ચાયકની વેલ્યુ ચલો 14, એડજોઇન્ટ 3, 2 - 4 and 2. પરફેક્ટ. ઓકે છે. ક્યાંય દેખાય છે આવું? જો લેજો 1/14 પ્લસ હોવા જોઈએ. કેટલા હોવા જોઈએ? પ્લસ. હા, પ્લસ 1/14 અને આ 3 કેવા છે? પ્લસ ને આ શું છે? માઇનસ. તો ઓબ્ઝર્વેશન કરી દો. ઓપ્શન કયો? 3, 2 - 4, 2 and 1/14. 2021 છે એનો MCQ છે. બેઝિક છે, કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. પરફેક્ટ. નેક્સ્ટ MCQ. ચલો બેઝ એના જ આધારિત ઓબ્ઝર્વેશન કરી દો. પહેલા MCQ પછી આ બીજો MCQ લઈએ. પહેલા MCQ ની વાત કરીએ. શ્રેણિક A બરાબર જોતા રહેજો sin θ cos θ minus cos θ and sin θ. શું શોધવાનું છે? એ ઇનવર્સ વ્યસ્ત શ્રેણિક શોધો. અભ્યાલ જ વાત કરી. વ્યસ્ત શ્રેણિક માટે શું શોધવાનું? નિશ્ચાયક શોધવા માટે જો ડાયરેક્ટ ચાલુ કરી દો. sin સ્ક્વેર θ માઇનસ પ્લસ cos સ્ક્વેર θ. sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર તો કેટલા થાય? 1. ડઝ નોટ ઇક્વલ 0 માટે વ્યસ્તનું અસ્તિત્વ છે. પરફેક્ટ. વ્યસ્તનું અસ્તિત્વ હોય તો સાહેબ બીજો ઓપ્શન કયો? એડજોઇન્ટ એ. એડજોઇન્ટ એટલે અગ્ર વિકર્ણના ઘટકો અદલ બદલ કરી દો. આ અગ્ર વિકર્ણના ઘટકો અદલ બદલ sin θ. પ્રતિવિકર્ણની નિશાની બદલ. પ્રતિવિકર્ણમાં માઇનસની જગ્યાએ પ્લસ કરશું, પ્લસની જગ્યાએ શું કરશું? માઇનસ. પ્લસની જગ્યાએ માઇનસની જગ્યાએ શું કરી દીધું? પ્લસ. શ્રેણિકનું સૂત્ર એ ઇનવર્સ બરાબર 1 નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ એ. નિશ્ચાયક એ એકડે એક લખવાની જરૂર છે, લખી દઈએ. કોપી પેસ્ટ લખી દો. એડજોઇન્ટ sin θ માઇનસ cos θ. અહીં કેટલા? cos θ. અહીંયા કેટલા? sin θ. ઓબ્ઝર્વેશન કરો. આવું ક્યાંય છે? ના સાહેબ દેખાતું નથી. હા,
પણ ઓપ્શન બીજો -a + a ટ્રાન્સપોઝ - a ટ્રાન્સપોઝ, આ a ટ્રાન્સપોઝ ટી ઉપર છે. પરફેક્ટ, આવું દેખાય છે. તો ઓબ્ઝર્વેશન કરી દો. જો માઇનસની વાત કરીએ, કેપિટલ એ પોતે તો છે નહીં, ધ્યાનમાં રાખો. આ રહ્યો પોતે છે, બી તો કેન્સલ, -a પણ કેન્સલ. પરફેક્ટ. તો ઓપ્શન કયા વધ્યા? આ બંને વધ્યા ટ્રાન્સપોઝ. તો આ શ્રેણિકનો ટ્રાન્સપોઝ લઈ લો. એનો ટ્રાન્સપોઝ બરાબર કેટલો થાય? એનો ટ્રાન્સપોઝ એટલે એનો પરિવર્ત શ્રેણિક. a ડેશ એટલે શું કહેવાય? પરિવર્ત શ્રેણિક. ચલો, તો અહીંયા જો લો, હારનું રૂપાંતર સ્તંભની અંદર sin θ એન્ડ cos θ. હારનું રૂપાંતર સ્તંભની અંદર -cos θ એન્ડ કેટલા? sin θ. એ ટ્રાન્સપોઝ શોધ્યો. સાહેબ એ ટ્રાન્સપોઝ તો પોતે શું દેખાય? આ a ઇન્વર્સ. બરાબર શું લખી દઉં? a ઇન્વર્સ. તો a ઇન્વર્સ બરાબર શું થઈ ગયું? એ ટ્રાન્સપોઝ. ઓપ્શન કયો? એ. તો ઓબ્ઝર્વેશન કરવાનું, જેવું જોઈએ છે એવું આપવાનું. પરફેક્ટ, પરફેક્ટ. નેક્સ્ટની અંદર જો લો, 2 કક્ષાવાળો સામાન્ય શ્રેણિક હોય તો a ઇન્વર્સનો નિશ્ચાયક. a ઇન્વર્સનો નિશ્ચાયક કોન્સેપ્ટ આપણને ખબર જ છે, ધ્યાનમાં રાખવાનું. અને એઝ અ શોર્ટ ટ્રિક તરીકે પણ ધ્યાનમાં રાખવાનું કે a ઇન્વર્સનો નિશ્ચાયક બરાબર શું થાય? નિશ્ચાયકનો ઇન્વર્સ થાય. ઓકે, ઓકે. બીજો કોન્સેપ્ટ એક્સ્ટ્રા તરીકે ધ્યાનમાં રાખો, એની n ઘાત, તો નિશ્ચાયકની કેટલી ઘાત થઈ જાય? n ઘાત થાય. પરફેક્ટ. ચલો, આ વસ્તુ ધ્યાનમાં રાખો. તો ઓપ્શન કયો થયો? a ઇન્વર્સનો નિશ્ચાયક બરાબર શું થાય? 1 નિશ્ચાયક a થાય. આ શું થઈ જાય? 1 નિશ્ચાયક a. ડિટર્મિનન્ટ એટલે શું કહેવાય? ડિટર્મિનન્ટ નિશ્ચાયક. પરફેક્ટ, પરફેક્ટ. નેક્સ્ટ MCQ. ચલો, અહીંયા પણ 2 MCQ આપણે લઈ લીધા છે ભેગા. આ પહેલો MCQ, એની વાત કરી દઈએ. a ઇન્વર્સ બરાબર k × a હોય તો કે k નું મૂલ્ય શોધો. તો ઇન્વર્સ શોધવા માટે પહેલાં શું શોધવાનું? નિશ્ચાયક k. આનો નિશ્ચાયક શોધવાનો 2, 3, 5 -2. ચલો શોધી નાખો. માઇનસ કેટલા થઈ ગયા? -4. પ્રતિવિકર્ણ 5 તારીખ કેટલા થઈ ગયા? 15 -19. 10 માટે ઇક્વલ કેટલા? 0. એનો અર્થ કે a ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે. પરફેક્ટ. a ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે તો બીજું સ્ટેપ આપણું કયું? એડજોઇન્ટ a. પરફેક્ટ. એડજોઇન્ટ a એટલે શું કીધું? 2/2 કક્ષાનું હોય તો અગ્રવિકર્ણના ઘટકો અદલ બદલ -2 +2. પ્રતિવિકર્ણ નિશાની બદલ -3 -5. વ્યસ્ત શ્રેણિક a ઇન્વર્સ બરાબર શું છે? તો 1 નિશ્ચાયક a × એડજોઇન્ટ a. પરફેક્ટ. ચલો, બરાબર કેટલા થયા? 1 નિશ્ચાયક a. 1 કેટલા? -19. એડજોઇન્ટ a -2 -3 -5 and 2. પરફેક્ટ. અને આપણને રકમ શું કીધું છે? a ઇન્વર્સ બરાબર k × a. તો a ઇન્વર્સ આપણને મળી ગયું. આના બરાબર શું છે? k × a. આના બરાબર શું છે? k × a. તો શ્રેણિક a ને કેટલા વડે ગુણી દઈએ? k વડે. તો શ્રેણિક a ને દરેક પદને k વડે ગુણી દો તો કેટલા થાય? 2k, 3k, 5k -2k. પરફેક્ટ. ગમે તે એક સ્થાનને સરખામણી કરી દો. જોઈ લેજો, આ 2k છે, -2 એન્ડ બાય -19. તો માઇનસ કેવા થઈ ગયા? પ્લસ. જોતા રહેજો, 2/19 ગુણાકાર આની સાથે કરી દો, આની સાથે 2k, 2 એકા 2 તો k બરાબર કેટલા થયા? k બરાબર 1/19. જોતા રહેજો. અહીંયા સરખામણી કરવી તો વાંધો નહીં, આ જોતા રહેજો. માઇનસ કેવા થશે? પ્લસ. 3/19 અને 3 કેન્સલ તો k બરાબર કેટલા થશે? 1/19. આપણો ઓપ્શન 1/19. ઓપ્શન કયો? એ. પરફેક્ટ, પરફેક્ટ. જોતા રહેજો, સમજતા રહેજો. ડન. ચલો, બીજો MCQ નીચે
અરે વાહ, એ તો ભૂલી ક્યાં જવાનું. અહીંયા જોતા રહેજો. શું આપે છે બીજા એમસીક્યુની અંદર? એની 5 બરાબર શું આપે છે? એકમ શ્રેણિક આઈ. તો એ ઇનવર્સ શોધો. હવે એ ઇનવર્સ શોધવા માટે આપણે શું કરવાનું છે? અહીંયા ઓબ્ઝર્વેશન થોડું કરી દો. એઝ અ કોન્સેપ્ટ, એઝ અ શોર્ટ ટ્રિક આપણને ખબર છે કે શ્રેણિક એનો એકમ શ્રેણિક સાથે ગુણાકાર કરો તો કયો મળે? મૂળ શ્રેણિક. એ ઇનવર્સ હોય તો એનો એકમ શ્રેણિક સાથે ગુણાકાર કરો તો કેટલું મળે? એ ઇનવર્સ જ મળે. તો એકમ શ્રેણિક સાથે કોઈ પણ શ્રેણિકનો ગુણાકાર કરો તો મૂળ શ્રેણિક પાછું મળે. આવો કોન્સેપ્ટ આપણે શ્રેણિકમાં પણ ચલાવી દીધો અને અત્યારે હાલ રિબેક મારી દીધો. તો આપણે શું કરવાનું છે? આ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરવાનો છે. એકમ શ્રેણિકને કોના વડે ગુણો? એ ઇનવર્સ વડે. તો જોતા રહેજો. એની 5 ઇન્ટુ એ ઇનવર્સ આઈ ઇન્ટુ એ ઇનવર્સ. આનો બરાબર શું થઈ ગયું? એ ઇનવર્સ થઈ ગયા. અહીંયા આધા સરખો બસ, તો ઘાતોનો સરવાળો કેટલી થઈ ગઈ? એ ઇનવર્સ બરાબર એની 4 ઘાત. તો એ ઇનવર્સ બરાબર એની કેટલી? 4 ઘાત. ઓપ્શન એ. ઓકે ઓકે. નેક્સ્ટ એમસીક્યુ. ચલો ઓબ્ઝર્વેશન કરી દો. શ્રેણિક એ ચોરસ શ્રેણિક હોય અને આઈ એ એકમ શ્રેણિક હોય તો એ ઘન બરાબર, જોતા રહેજો, એ ઘન બરાબર કેટલા આપે છે? શૂન્ય શ્રેણિક આપેલા હોય. તો કે આઈ માઇનસ એ આખાની કેટલી? -1 ઘાત. બોલે તો આઈ માઇનસ એનો ઇનવર્સ શોધો. વ્યસ્ત શ્રેણિક શોધવાનો આઈ માઇનસ એ. હવે અહીંયાથી ઓબ્ઝર્વેશન કરો. એ ઘન અને આઈ વચ્ચેનો સંબંધ. તો એ ઘન આઈ વચ્ચેનો સંબંધ તો જોઈ લેજો. આઈનો ઘન માઇનસ શું લઈને દઈએ આપણે? એ ઘન. આનું વિસ્તરણ છે, એનો અવયવ આપણને આવડે છે, આઈ માઇનસ એ. જોતા રહેજો. માઇનસની સાઇન તો અહીં શું કરી દેવાનું? પ્લસ આઈ સ્ક્વેર પ્લસ આઈ ઇન્ટુ એ અને પ્લસ એ સ્ક્વેર થાય. સૂત્ર આપી દીધું. પરફેક્ટ. હવે જોતા રહેજો. આઈ ઘન એકમ શ્રેણી છે, આગળ વાત થઈ ગઈ છે, છતાંય ફરી વાર કહી દો, ગમે તેટલી ઘાત હોય તો શું થાય? એકમ શ્રેણિક આઈ પોતે. તો અહીંયા શું લખી દઉં? આઈ. પરફેક્ટ. ઓકે ડન. બીજું, એ ઘન બરાબર શું આપે છે? શૂન્ય શ્રેણિક. શૂન્ય શ્રેણિક આઈ માઇનસ એ. અહીં જોડો, આઈ સ્ક્વેરનો જવાબ આઈ. એકમ શ્રેણિક સાથે કોઈ પણ શ્રેણિકનો ગુણાકાર એટલે મૂળ શ્રેણિક પોતે. એ સ્ક્વેર હતા એમના એમ. શું શોધવાનું છે? આઈ માઇનસ એ આખાનો ઇનવર્સ. તો જોડો, એકમ શ્રેણિકને આઈ માઇનસ એ આખાની ઇનવર્સ વડે ગુણો તો આઈ માઇનસ એ આખાની ઇનવર્સ આઈ પ્લસ એ અને અહીંયા શું કરી દઉં? સ્ક્વેર. બંને બાજુ શું કર્યું? બંને બાજુ આના વડે શું કરી દીધું? ગુણી દીધું. પરફેક્ટ. અહીં જો લો, મૂળ શ્રેણિક અને આનો જવાબ આપણને ખબર છે. શું ખબર છે? કે મૂળ શ્રેણિક હોય અને ઇનવર્સ શ્રેણિક હોય તો જવાબ કેટલો થાય? એકમ શ્રેણિક. પરફેક્ટ. તો આનો જવાબ કયો થઈ ગયો? એકમ શ્રેણિક થઈ ગયો. એકમ શ્રેણિકનો ગુણાકાર કોઈ પણ શ્રેણિક સાથે કરો તો મૂળ શ્રેણિક પોતે આવે, એ પણ આપણને ખબર છે. તો આપણો ફાઇનલ આન્સર આઈ માઇનસ એ આખાની ઇનવર્સ બરાબર પોતે આઈ પ્લસ એનો સ્ક્વેર. તો આપણો આન્સર આઈ પ્લસ એ સ્ક્વેર. ઓકે ઓકે. કોન્સેપ્ટ અપ ટુ ડેટ ક્લિયર હશે, બેઝિક ક્લિયર હશે તો તમારે એમસીક્યુનો આન્સર આપોઆપ આવતો જ રહેવાનો છે. પરફેક્ટ. અને આપણે વધુ વાત કરવી હોય, વધુ માહિતી જોતી હોય, વધારે એમસીક્યુ આના બેઝના કોન્સેપ્ટના જોતા હોય તો ક્યાં જતું રહેવાનું? 2023 છે એનું પ્લેલિસ્ટ એમસીક્યુનું છે, ત્યાં આગળ જતું રહેવાનું. ત્યાં આગળ ડીપલી ચલાવેલું છે અને કોન્સેપ્ટ પણ અપ ટુ ડેટ ક્લિયર કર્યો છે. પરફેક્ટ પરફેક્ટ. નેક્સ્ટ એમસીક્યુ. ચલો જોઈ લો. હવે જે બે કોન્સેપ્ટ કીધો એ જ કોન્સેપ્ટ અથવા કોન્સેપ્ટ કહો અથવા શોર્ટ ટ્રિક કહો, બેઝ બંને સમાન છે. એનો ગુણાકાર એ ઇનવર્સ સાથે કરો તો શું મળે? એકમ શ્રેણિક આઈ. પરફેક્ટ. અહીં જોઈ લો, શ્રેણિક એ આપેલા છે આટલા, એ ઇનવર્સ આપેલા આટલા. તો કની કિંમત શોધવાની છે? એક્સની કિંમત શોધો. અહીંયા ધ્યાન રાખો તારે. તો આપણે કોન્સેપ્ટ જાણીએ. એ ઇન્ટુ એ ઇનવર્સ બરાબર શું થાય? એકમ શ્રેણિક આઈ. 2/2 કક્ષાનું હોય તો એકમ શ્રેણિક 2/2 કક્ષાનું આપવાનું. 3/3 કક્ષા હોય તો એકમ શ્રેણિક 3/3 કક્ષાનું આપવાનું. પરફેક્ટ. એક્સની કિંમત શોધવાની છે. બેઝ કોન્સેપ્ટ હંમેશા એક જ પકડી રાખવાનો. પક્કા?
ચલો ધ્યાન રાખજો, મૂળ શ્રેણિક લખી દઉં, જોતા રહેજો. x -2 3 અને 7. ઇનવર્સ કોપી પેસ્ટ લખી દઈએ, જોતા રહેજો. 7/34 1/17 -3/34 2/17 બરાબર. એકમ શ્રેણિક ચલો 2/2 કક્ષાનો 1 0 0 1. હવે બીજું વસ્તુ અહીંયા એક ખાસ નોંધ રાખજો તમે, આપણે બધાનો ગુણાકાર કદી કરવા બેસવાનું નહીં. પહેલા શ્રેણિક છે, અહીંયા ધ્યાન રાખજો, કોઈ પણ બે શ્રેણિક હોય એ અને બીનો ગુણાકાર, અને અહીંયા ધારો કે કોઈ શ્રેણિક આપી હોય, ગમે તે શ્રેણિક આપી હોય, પરફેક્ટ. તો આપણે સરખામણી એકમ શ્રેણિક સાથે કરવાની હોય, સરખાવવાના. કોની સાથે સરખાવવાનું હોય? સરખાવવાનું એકમ શ્રેણિક સાથે સરખાવવાનું હોય. તો હંમેશા ધ્યાન રાખવાનું, આપણી પાસે અહીંયા જે શોધવાનું હોય એની શું લેવાની? હાર. અહીંયા શું લેવાનો? સ્તંભ. બરાબર. અહીંયા બીજી હાર લીધી તો અહીંયા કયો? ત્રીજો સ્તંભ હોય. તો અહીંયા સરખામણી કની સાથે કરવાની? તો એ જો લો, એકમ શ્રેણિકનો જે ઘટક આપ્યો હોય તો A23 સાથે સીધી સરખામણી કરવાની, બધાનો ગુણાકાર કરવાનો નહીં. જેની સાથે સરખામણી કરવી હોય, અહીંયા A23 સાથે સરખામણી કરવી હોય તો પહેલા શ્રેણિકની એ જ નંબરની હાર લેવાની, બીજા શ્રેણિકમાં એ જ નંબરનો સ્તંભ લેવાનો, તો સીધી સરખામણી ત્યાં. જોતા રહેજો. મારે શું કરવી છે સરખામણી? ઓબ્ઝર્વેશન કરી દો. એક્સ કઈ જગ્યાએ છે પહેલાં ઓબ્ઝર્વેશન કરો. એક્સ કઈ જગ્યાએ છે? પહેલી હારમાં. હવે તો અહીંયા મારે પહેલી હારને બીજો સ્તંભ સરખામણી કરવી છે, શું કરવી છે? ઓબ્ઝર્વેશન કરો. તો હું શું કરું? અહીંયા સરખામણી કરું. તો આ કયા સ્થાને છે? તો 0 પહેલી હાર અને કયો સ્તંભ છે? બીજો સ્તંભ. તો પહેલી હાર અને બીજો સ્તંભ. તો અહીંયા ચલો ઓબ્ઝર્વેશન કરો. પહેલી હાર અને બીજો સ્તંભ. બસ આની સરખામણી કરવાની, એટલે સીધી જ વાત કરીશું આપણે. બરાબર. જોતા રહેજો. તો પહેલો ગુણાકાર તો આપણને ખબર છે. અહીંયા ઓબ્ઝર્વેશન કરો. x ભાગ્યા કેટલા કરી દઉં? 17. આની સાથે માઇનસ અહીંયા ચલો -2 દુના 4 ભાગ્યા કેટલા? 17. બરાબર. સરખામણી ચલો 0, સીધી વાત. પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ. પરફેક્ટ. ઓકે, સીધી જ વાત. તો ચલો 17 લસા 0 સાથે કેન્સલ, x -4 બરાબર 0, માટે x બરાબર કેટલા? તો x બરાબર આપણો જવાબ કેટલો આવ્યો? +4. તો ઇઝ અ શોર્ટ ટ્રિક તરીકે તમારે ધ્યાનમાં રાખવાનું, અથવા કોન્સેપ્ટ તરીકે પણ તમે ધ્યાનમાં રાખી શકો. આ આપણે શું કરવાનું? ઇઝ અ શોર્ટ ટ્રિક તરીકે. બરાબર. હા, રેગ્યુલર છે પણ કહેવાનો ભાવાર્થ, સમજાવવાનો ભાવાર્થ એ જ આપણી શોર્ટ ટ્રિક. પરફેક્ટ. ભાઈ ઝડપી પતે છે કયું? કોન્સેપ્ટનો ઉપયોગ કરીને, એ જ શોર્ટ ટ્રિક આપણી કમ્પ્લીટ. ધ્યાનમાં રાખવાનું. કોઈ પણ સરખામણી કરો આ પ્રમાણે તો તમારો જવાબ જે જોઈતો હશે એ જ આવશે. ઓકે. નેક્સ્ટ MCQ. ચલો જોઈ લો. અહીંયા પણ આપણે શું આપેલું છે? મૂળ શ્રેણિક 10b × આ શ્રેણિક આપ્યું છે. b એ પોતે એનો શું છે? વ્યસ્ત શ્રેણિક છે. b પોતે શું છે? એ ઇનવર્સ ટૂંકમાં છે. બરાબર. તો આલ્ફા શોધો. શું શોધવાનું છે? આલ્ફા. તો કોન્સેપ્ટ એ મૂળ શ્રેણિક અને ઇનવર્સ શ્રેણિક આવે તો આપણો ટોપિક એ જ a × a ઇનવર્સ બરાબર શું લઈને દોડવાનું? i. તો જો લો, a × a ઇનવર્સ બરાબર શું લઈને દોડવાનું? i. b છે 10 ને અહીંયા મોકલી દો. પરફેક્ટ. અહીંયા મૂળ શ્રેણિક જો લો, 1 - 1 and 1 2 1 - 3 1 1 1. a ઇનવર્સ બરાબર શું? તો b બરાબર a ઇનવર્સ છે, તો b ના કરતા બનાવો તો 1 કેટલા થયા? 1/10 × 4 - 5 and 1 2 0 - 2 2 alpha and 3 બરાબર કેટલા? એકમ શ્રેણિક 3/3. જોતા રહેજો. પરફેક્ટ. સરખામણી કઈ કરવી છે? મેં તમને વાત કઈ જ કરી. આલ્ફા ક્યાં આગળ છે? ચલો, આલ્ફા ક્યાં આગળ છે? આમ જોઈએ તો કઈ હાર કહેવાય? બીજી હાર અને બીજો સ્તંભ. તો અહીંયા જો લો, બીજો સ્તંભ, બીજી હાર અને ત્રીજો સ્તંભ. સ્તંભ કયો છે? ત્રીજો. તો જો લો, અહીંયા આપણે સરખામણી કરવી હોય એ જ વસ્તુ ચકાસણી કરો. કોની સાથે કરશું? ઓબ્ઝર્વેશન કરી દો. 0 સાથે કરવી હોય તો 0 સાથે, સીધી વાત. તો કઈ છે? બીજી હાર ત્રીજો સ્તંભ. તો ચલો, બીજી હાર ત્રીજો સ્તંભ.
ગુણાકાર સીધી જ વાત. તો બીજી હાર ને ત્રીજો સમ A2 3 સરખામણી. તો ચલો આપણી સાથે વ્યાસ શ્રેણિક માટે પહેલો 2 દુ કેટલા થઈ ગયા 4, કેટલા થઈ ગયા પ્લસ આલ્ફા 3 તરી 9 માઇનસ 9 બરાબર કેટલા 0. સીધી જ વાત. આલ્ફા બરાબર કેટલા -5 પેલું જશે તો +5. તો આપણો આન્સર ઓપ્શન. બંને શ્રેણિકનો આખો ગુણાકાર કરવાની જરૂર છે નહીં. ધ્યાનમાં રાખવાનું, એક તો એ ઉપરથી એ ઇન્વર્સ કદી શોધવા બેસવાનું નહીં. પરફેક્ટ. બીજું એ ઇન્ટુ એ ઇન્વર્સ છે એ કદી શોધવા બેસવાનું નહીં. આપણે સીધું સરખામણી કરવાની. શું કરવાની? સરખામણી. જમણી બાજુ કોની સાથે સરખામણી કરવી છે એ જ વસ્તુ. અહીંયા પ્રથમ હાર લેવાની અને અહીંયા શું લેવાનું? સ્તંભ. અને બંનેનો ભેગો ઘટક અહીંયા આવવો જોઈએ. સરખાવવાનું હોય તે. પક્કા? પક્કા. નેક્સ્ટ MCQ. ચલો અહીંયા પણ એવો જ પ્રશ્ન છે. MCQ પણ એ જ. ચલો શ્રેણિક એ આપેલું હોય, એ ઇન્વર્સ આપેલું હોય તો x + y શોધો. આપણે x એ શોધવાનું છે, y એ શોધવાનું છે. વાર્તામાં કોઈ ફરક છે નહીં. શું? એ ઇન્ટુ એ ઇન્વર્સ બરાબર શું લઈને દોડવાનું? એકમ શ્રેણિક હોય. બસ સરખામણી જ કરવાની છે. જોતા રહેજો. એકદમ ઇઝી કોન્સેપ્ટ. 0 1 3 1 2 and x 2 3 and કેટલા 1. ઇન્વર્સ આપેલા છે રેડીમેડ. 1/2 -4 5/2 -1/2 3 -3/2 પરફેક્ટ. 1/2 y 1/2 જોતા રહેજો. 1 0 0 0 1 0 0 0 1. આપણે શું શોધવાનું છે? x અને y. x અને y. પરફેક્ટ. x અને y શોધી નાખો પછી વાર્તા પૂરી. તો ચલો x કઈ હારમાં છે? બીજી હાર. હવે સ્તંભ કયો લો? તો x એકલો જ સ્તંભની અંદર આવવો જોઈએ. પછી y એન્ટ્રી મારી જાય એવું કરવાનું નહીં. સરખામણી એ રીતે કરવાની. તો અહીંયા સરખામણી એવી રીતે કરીએ આપણે સરળતાથી સરખામણી કરવી હોય તો ચલો ઓબ્ઝર્વેશન કરી દો. કઈ હાર છે? બીજી હાર પહેલો સ્તંભ. તો બીજી હાર અને પહેલો સ્તંભ. પરફેક્ટ. A2 3 સરખામણી કરતા કયો? A2 3. ઓબ્ઝર્વેશન કરી દો. ગુણાકાર 1/2 અહીંયા -2 એટલે -1 અહીંયા x/2. જમણી બાજુ કેટલા? કેટલા થયા? અડધામાંથી 1 જાય તો -અડધો પ્લસ x/2 બરાબર કેટલા? 0. -1 આપેલું જશે તો +1 આપશે. x/2 1/2 2 1 2 આ x બરાબર કેટલા? 1. x રેડી સાહેબ. હવે શું શોધવાનું છે? જોતા રહેજો. y ક્યાં આગળ છે? ઓબ્ઝર્વેશન કરો. y સ્તંભ તરીકે છે. કયો સ્તંભ છે? બીજો સ્તંભ. તો સ્તંભ 2 નંબર. પરફેક્ટ. હાર કઈ લઈએ? સરળતાથી લો. યસ, હાર લઈ લો. સસ્તી સારી. તો પહેલી હાર જોતા રહેજો. પહેલી હાર અને કયો? બીજો સ્તંભ. તો પહેલી હાર અને બીજો સ્તંભ 0 સાથે સરખામણી. જોતા રહેજો, જાગતા રહેજો. પરફેક્ટ. અહીંયા -4નો ગુણાકાર 0 સાથે 0, 3નો ગુણાકાર 1 સાથે +3 અને yનો ગુણાકાર 3 સાથે 3y બરાબર કેટલા? 0. માટે 3y = કેટલા? -3. માટે y = કેટલા? -1. મળી ગયો. ફાઇનલ આન્સર જોતા રહેજો. શું માગ્યું છે? x + y. x + y. x = 1, y = -1 બરાબર કેટલા? 0. સાહેબ બરાબર કેટલો થયો? 0. બરાબર. વસ્તુ મેઇન મુદ્દો શું છે? કોન્સેપ્ટ. તમે ક્લિયર કેવી રીતે કરો છો તે અને કયા સાહેબ જોડે કરો છો તે. પરફેક્ટ. હા, આ વસ્તુ જે સમજણવાળી તમને દેખાય છે એ જ વસ્તુ તમારા મિત્રોને, તમારા શિક્ષક મિત્રો હોય, તમારા ફ્રેન્ડ્સની અંદર, ગ્રુપની અંદર, ફેમિલી ગ્રુપ હોય એની અંદર શેર કરો. બસ આટલું જ. ચલો નેક્સ્ટ MCQ.
હા, બહુ જ જોરદાર આવ્યો. હવે કોન્સેપ્ટ જોરદારની અંદર રીબેક મારી દઈએ પાછો કયો બેઝિક કોન્સેપ્ટ જે આપણે શ્રેણિકની અંદર ચલાવ્યો તો પાછો એનો જ જોતા રહેજો. એઝ અ શોર્ટ ટ્રીક તરીકે, એઝ અ કોન્સેપ્ટ તરીકે ધ્યાનમાં રાખવાનું. શ્રેણિક એ બરાબર કક્ષા હોય n/n. પરફેક્ટ. તો કે અચળનો ગુણાકાર શ્રેણિક એ સાથે અને એનો નિશ્ચયક લો તો જવાબ કેટલી થાય? kની n ઘાત અને નિશ્ચય k થાય. ચોરસ શ્રેણિક આપેલો હોય n/n કક્ષાનો તો kની કેટલી ઘાત કરવાની? n અને નિશ્ચય k જવાબ થાય. બીજો કોન્સેપ્ટ આગળ ચાલી ગયો છતાંય આપણે કહી દઈએ, જોતા રહેજો. એડજોઇન્ટ ઓફ એ નો નિશ્ચયક લો તો શું થાય? નિશ્ચયક છે એની અંદર આપણી પાસે n-1 ઘાત થાય. 3/3 કક્ષાનું હોય તો 3 - 1 લખી દેવાના, એટલે કે તે નિશ્ચયકનું સ્ક્વેર. એટલે કે અહીંયા એ બરાબર 3/3 કક્ષા હોય તો આપણો આન્સર એડજોઇન્ટ એ તો બરાબર શું થાય? નિશ્ચયકનો સ્ક્વેર થાય. પરફેક્ટ. ચલો, તો આ વસ્તુ ઓબ્ઝર્વેશન કરીને આપણે આગળ ચાલીએ. MCQ પહેલો જોતા રહેજો. પહેલો MCQ, બી બરાબર નિશ્ચયક કે ઇન્ટુ એ ઇનવર્સ છે. નિશ્ચયક એનું વેલ્યુ કેટલી છે? -2. તો બીના નિશ્ચયકનું મૂલ્ય શું થશે? શ્રેણિક એ બરાબર કેટલો છે? 3/3 કક્ષાનો. મેઇન મુદ્દો કક્ષા છે. કક્ષાનો કોન્સેપ્ટ ક્લિયર, તો આ શોર્ટ ટ્રીક પણ આપણી ક્લિયર. જોતા રહેજો. પહેલા બીનું નિશ્ચયક શોધીએ એ પહેલાં આપણે શું નક્કી કરવાનું? શ્રેણિક બી પહેલાં કન્ફર્મ કરી દો. તો બી કન્ફર્મ કરવા માટે નિશ્ચયક એ ઇનવર્સનું સૂત્ર બે અલગ શીખીએ. 1 નિશ્ચયક એ ઇન્ટુ કેટલા થાય? એડજોઇન્ટ એ. અરે વાહ સાહેબ, ઝડપી પતી ગયું. નિશ્ચય કેન્સલ તો શું થઈ ગયું? એડજોઇન્ટ એ. અને શું થઈ ગયું? બી. સાહેબ બી નથી શોધવાનું. શું શોધવાનું છે? નિશ્ચયક બી શોધવાનું છે. તો કંઈ વાંધો નહીં, નિશ્ચયક લઈ લો ત્યારે. નિશ્ચયક બી એડજોઇન્ટનો શું થઈ ગયું? નિશ્ચયક. અને 3/3 કક્ષા હોય તો શું કરવાનું? નિશ્ચયકનું શું કરવાનું? સ્ક્વેર. સો નાવ નિશ્ચયકનો સ્ક્વેર. નિશ્ચયકની વેલ્યુ કેટલી છે? -2. તો -2 નો સ્ક્વેર બરાબર કેટલો થાય? +4. તો ઓપ્શન આપણો કયો જવાબ? પાક્કા. ચલો, હવે આ MCQ ઓબ્ઝર્વેશન કરજો ખાલી. સિલેક્ટ ક્રોપ કરીએ. ચલો, બીજા પેજ ઉપર જતા રહીએ તો તમને સરળતા રહેશે. આનું જ વસ્તુ અહીંયા લખી દેશો તો એ વાંધો નહીં. ચલો, મસ્ત એક્ઝામ્પલ છે પણ જગ્યાનો અભાવ ના રહે તો સારું. જોઈ લે તારે. બીજો MCQ અહીંયાની એ ગણ દઈએ. 3/3 કક્ષાવાળો શ્રેણિક છે. નિશ્ચયક એ બરાબર કેટલા? 2. બી બરાબર 2 ઇન્ટુ એની ઇનવર્સ. સી બરાબર જોતા રહેજો ખાસ. એડજોઇન્ટ એ અપન 16નું ઘનમૂળ આપેલું છે. શોધવાનું શું છે? ડિટર્મિનન્ટ ઓફ જોતા જો. ડિટર્મિનન્ટ ઓફ એ સ્ક્વેર ના એ ઘન, બી સ્ક્વેર એન્ડ સીનો ઘન. ડિટર્મિનન્ટ આનું આપેલું છે. હવે એક કોન્સેપ્ટ પાછો બીજો નાખી દો. એ બીનો નિશ્ચયક તો શું થાય? નિશ્ચયક એ ઇન્ટુ નિશ્ચયક બી થાય. આ વસ્તુ ધ્યાનમાં. પરફેક્ટ. ત્રીજો કોન્સેપ્ટ આપણને ખબર છે છતાંય નાખી દઉં. એની n ઘાતનો નિશ્ચયક તો શું થાય? નિશ્ચયકની કેટલી ઘાત થાય? n ઘાત થાય. બેઝિક કેટલું જરૂર પડે છે ઓબ્ઝર્વેશન કરો તમે. ચલો, તો આનો જવાબ પહેલાં લખી દઈએ. નિશ્ચયક એ ની 3 ઘાત. જોતા રહેજો. બી નો શું કરી દઉં? સ્ક્વેર. એન્ડ સી નો કેટલા કરી દઉં? 3 ઘાત. પરફેક્ટ. ઓકે ડન. અહીંયા નિશ્ચયકની 3 ઘાત. નિશ્ચયકનો જવાબ તો આપેલો જ છે આપણે 2. તો અહીંયા 2ની કેટલી? 3 ઘાત. આ તો ફિક્સ થઈ ગયું. આની અંદર કોઈ ફેરફાર છે નહીં. બી, વોટ ઇઝ બી? બી બરાબર આ તો લખી દઉં. બી ઇન્ટુ
એ ઇનવર્સ આખાનું શું થશે સ્ક્વેર. સીની જગ્યાએ ચલો એડજોઇન્ટ એ અવાન કેટલા 16નું ઘનમૂળ નાખાની કેટલી ઘાત 3 ઘાત છે. જોતા રહેજો 2 ની 3 ઘાત હતા એમના 2 ઇનવર્સ છે 2નો ઇનવર્સ તો 2 ની કેટલી ઘાત 2 ની 3 ઘાત અને પાછો શું લેવાનો સ્ક્વેર. પરફેક્ટ. કોન્સેપ્ટ ધ્યાનમાં રાખજો. કયો આ કોન્સેપ્ટ અને આ કોન્સેપ્ટ ભેગા કરી દીધા અને ઇનવર્સનો નિશ્ચાયક આખાની કેટલી ઘાત 2. પરફેક્ટ. જોતા રહેજો ઘનમૂળ છે ઘનમૂળ એડજોઇન્ટના ગુણકમાં છે દૂર કરવું હોય તો શું થાય ઘનમૂળ કાઢી દો તો 1/16. પરફેક્ટ. અને એડજોઇન્ટ એ કમ્પ્લીટ અને એનો પાછી કેટલી ઘાત છે 3 ઘાત છે. ધ્યાન રાખજો ઘનમૂળ નિશ્ચાયક દૂર કરી દઉં તો આનું ઘાત જતી રહેશે એડજોઇન્ટની 12નો 12 ઘાત કાઢ્યા બાદ 16ની પાછી કરવાની ઘાત. જોતા રહેજો આ નિશ્ચાયક એક છૂટો પાડ્યો ઘાતની અંદર 16ની ઘાત છે એનો છૂટો પાડ દો. જોતા રહેજો 2 ની 3 ઘાત 2 ની કેટલી ઘાત 6 ઘાત 1 ઉપર નિશ્ચાયક તો 2 ઘાત ક્યાં મોકલી દઉં છેદની અંદર. પરફેક્ટ. જોતા રહેજો 16 એટલે 2 ની કેટલી કહેવાય 4 તરીકે કરી દઉં 12 તો 1 ઉપર 2 ની 12 એડજોઇન્ટ એટલે નિશ્ચાયકનો શું થઈ ગયો સ્ક્વેર. જોતા રહેજો માટે ઓબ્ઝર્વેશન કરી દો અહીંયા 2 ની કેટલી ઘાત છે રહ્યા નિશ્ચાયકનો સ્ક્વેર જોતા રહેજો નિશ્ચાયકનો સ્ક્વેર અને એની કેટલી ઘાત પાછી 3 સાલી 3 ઘાત. પરફેક્ટ. અહીંયા જોજો આ નિશ્ચાયક દૂર કર્યો છે નહીં. નિશ્ચાયકની કેટલી ઘાત આ 6 ઘાત થઈ ગઈ નિશ્ચાયકની 6 ઘાત અને આ નિશ્ચાયકની કેટલી આટલી ઘાત કરી દો. જોતા રહેજો 2 ની 3 ઘાત 2 ની 6 ઘાત આ નિશ્ચાયકનો સ્ક્વેર એમને એમ રાખવું કોઈ બદલવો છે નહીં હજી આપણે. પરફેક્ટ. અહીંયા કેટલી કરી દઉં નિશ્ચાયકની કરી દઉં કેટલી ઘાત 6 ઘાત અહીંયા 2 ની કેટલી 12 ઘાત બધી કિંમત પધરાવી દો. અહીંયા ઉડે છે શું કેટલી થઈ ગઈ 6 અને 3 9 અહીંયા 12 તો 1 अपन કેટલા કરી દો 2 ની 9 માં જતા 2 ની કેટલી ઘાત 3. જોતા રહેજો 6 માંથી જતી રહેશે તો નિશ્ચાયકની કેટલી થશે નિશ્ચાયકની 4 ઘાત. નિશ્ચાયકની વેલ્યુ કેટલી છે નિશ્ચાયકની વેલ્યુ કેટલી 2 2 ની 4 2 ની 3 આઉટપુટ કેટલું મળે 2. પરફેક્ટ. તો ફાઇનલ આન્સર આપણો કેટલો થઈ ગયો 2. પરફેક્ટ. અહીંયા ધ્યાન રાખજો ખાસ શું ધ્યાનમાં રાખવાનું અહીંયા એક આ ડાયરેક્ટ અહીંયા મેં જે કોન્સેપ્ટ નાખ્યો છે ઘાતનો સીનું ઘનમૂળ છે એ ઘનમૂળ અહીંયા બહાર કાઢ દો પછી વાર્તા આપણે કરવાની. જોતા રહેજો ક્યાં ગયો ઘાત આ રહ્યો પહેલાં જોઈ લેજો સીનો ઘન છે અહીંયા ઓબ્ઝર્વેશન કરી દો સાદુરૂપ પાછું ફરી વાર દઉં સીનો ઘન છે. પરફેક્ટ. આની વાત કરીએ તો આનો ઘન કરી દો તો 1 अपन શું થઈ જાય 1 अपन 16 થઈ જાય. પછી એડજોઇન્ટ લઈ લો એડજોઇન્ટનું પાછું શું લેવાનું છે નિશ્ચાયક એટલે 16ની પાછી કેટલી થઈ જાય 16ની ઘાત 3 થઈ જાય અને એડજોઇન્ટ એ છે એની ઘાત કેટલી થાય 3 અને અહીંયા 1 अपन 16ની 3 ઘાત તેમ અને નિશ્ચાયક એ છે એનો સ્ક્વેરની કેટલી ઘાત 3. આ વસ્તુ થોડું ધ્યાનમાં રાખજો. આપણે મેં અહીંયા ડાયરેક્ટ થોડું કરી નાખ્યું છે તમારે પ્રોબ્લેમ ના થાય એ માટે મેં ઓબ્ઝર્વેશન પાછું અહીંયા કરાવી દીધું. પાકા ઓકે. કોઈ ડાઉટ હોય પાછું આ જોઈ લો એટલે તમારું કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. ડાયરેક્ટ અહીંયા પણ મેં ડાયરેક્ટ કરી દીધું છે એ પણ તમે કોન્સેપ્ટ એ પ્રમાણે ચાલી શકો છો. નેક્સ્ટ MCQ ચલો અહીંયા ઓબ્ઝર્વેશન કરી દો 3x3 કક્ષાવાળો ચોરસ શ્રેણિક આપેલો હોય નિશ્ચાયક એનું મૂલ્ય 2 હોય તો એડજોઇન્ટ જોતા રહેજો શું શોધવાનું કીધું છે પહેલા MCQ એ બરાબર કેટલો 3x3 કક્ષા આપેલો હોય ચોરસ શ્રેણિક છે એનું નિશ્ચાયકની વેલ્યુ કેટલી 2 આપેલી હોય તો શોધવાનું છે એડજોઇન્ટ અને એડજોઇન્ટ ઓફ એ આખાનું નિશ્ચાયકની વેલ્યુ કેટલી થાય. તો ઇઝ અ શોર્ટ ટ્રીક તમારે ધ્યાનમાં રાખવાની એડજોઇન્ટ એ પરફેક્ટ. તો જવાબ નિશ્ચાયકની n-1 બરાબર એની કેટલી ઘાત કરી દઈશું આપણે 2 1 2 ને 3
પરફેક્ટ. અહીંયા જો લો, અહીંયા સોરી એડજોઇન્ટ 3 વાર છે તો અહીંયા કેટલા કરી દેવાના? 3. પરફેક્ટ. ના ખબર પડે તો બેઝિક જો લો, એડજોઇન્ટ એટલે શું કહેવાય? નિશ્ચાયકનો સ્ક્વેર. 3/3 કક્ષાની વાત કરું. કોના માટે? 3/3 કક્ષા. અને એનો પાછો એડજોઇન્ટ એટલે નિશ્ચાયકની પાછી કેટલી ઘાત કરી દેવાની? 2. પરફેક્ટ. અને એનો પાછો એડજોઇન્ટ એટલે પાછી કેટલી ઘાત કરી દેવાની? 2. ઓબ્ઝર્વેશન કરો. 2 દુ કેટલા થયા? 4. નિશ્ચાયકની કેટલી? 4. અને 4નો પાછો સ્ક્વેર કેટલો થાય? નિશ્ચાયકને 4 દુના 8. પરફેક્ટ. તો જો લો n બરાબર 3 મૂકો. 3 માઇનસ 1 કેટલા થયા? 2. 2ની કેટલી ઘાત? 3 બરાબર નિશ્ચાયકની કેટલી થઈ જાય? 8 ઘાત. પરફેક્ટ. તો અહીંયા ઓબ્જેક્શન સીધી જ વાત કરે. 2ની કેટલી ઘાત? 8. પરફેક્ટ. પરફેક્ટ. અહીંયા ખાસ નોંધ શું ધ્યાન રાખવાની? જે કક્ષા આપેલી છે કેટલી? 3/3 કક્ષા છે તો અહીંયા કેટલી લખવાની? 3 લખવાની. અને n બોરે, n એટલે શું કહેવાય? કક્ષા આપણી 3 છે તો અહીંયા પણ કેટલા લખવાના છે? 3. પરફેક્ટ. પરફેક્ટ. ટોપિક બેઝિક આ પણ ધ્યાનમાં રાખી શકો છો. જોતા રહેજો. એડજોઇન્ટ એટલે નિશ્ચાયકનો સ્ક્વેર, પાછો એડજોઇન્ટ એટલે પાછો સ્ક્વેર, પાછો એડજોઇન્ટ એટલે પાછો સ્ક્વેર. જો હજી ચોથો એડજોઇન્ટ આપે તો પાછું શું કરી દેવાનું? સ્ક્વેર કરી દેવાનું. જેટલા એડજોઇન્ટ એટલા શું કરવાના? નિશ્ચાયકના સ્ક્વેર ચાલુ કરવાના. જોતા રહેજો. 1 2 3 3 વાર એડજોઇન્ટ તો 3 વાર સ્ક્વેર. નિશ્ચાયકનો 1 વાર, 2 વાર ને 3 વાર. 4 વાર એડજોઇન્ટ આપે તો 4 વાર સ્ક્વેર આગળ હેડવાનું. 5 વાર એડજોઇન્ટ આપે તો 5 વાર સ્ક્વેર હેડવાનું. પરફેક્ટ. ઓકે. ઓકે. નેક્સ્ટ MCQ. 2ની 8 કેટલા થાય છે? તમે સાદુરૂપ કોની અંદર કહેશો? યસ, કમેન્ટની અંદર. ચલો અહીંયા બીજો MCQ સાથે લીધેલો જ છે. ઓબ્ઝર્વેશન કરી દો. A અને B શ્રેણિક માટે 3/3 કક્ષા આપેલું હોય, સામાન્ય શ્રેણિક હોય તો નીચેનામાંથી કયો વિકલ્પ સત્ય છે? ઓબ્ઝર્વેશન જોઈ લો. 2 એક જ ઓપ્શન છે. ડાબી બાજુ જમણી બાજુ કેવું છે? સમાન. કોઈ વિચારવાનું નથી. કા પ્રિન્ટિંગ મિસ્ટેક છે કા સાદુરૂપે એમને આપેલું છે. બરાબર. જોઈ લો એની એ જ ડાબી બાજુ જમણી બાજુ કેવું છે? સમાન. તો એનો જ ટોપિક. કોઈ વધારાની જાણકારી એટલે હું બોલતો નથી. પરફેક્ટ. બાકીના ઓપ્શન કેવા છે? ખોટા છે એટલે. નેક્સ્ટ MCQ. જોતા રહેજો. અહીંયા થોડું વ્યવસ્થિત સમજૂતી. કોન્સેપ્ટ પણ ધ્યાનમાં રાખવાનો, MCQ પણ ધ્યાનમાં રાખવાનો અને એઝ એ શોર્ટ ટ્રીક તરીકે પણ ધ્યાનમાં રાખવાનું. એડજોઇન્ટ ઓફ A નો ઇનવર્સ બરાબર શું થાય? એડજોઇન્ટ A આખાનું શું થાય? ઇનવર્સ. બરાબર. ગુણધર્મ તરીકે કહી શકો છો, શોર્ટ ટ્રીક તરીકે પણ કહી શકો છો. બરાબર. અહીંયા ઓબ્ઝર્વેશન કરી દો. શ્રેણી કે બરાબર આટલું હોય, નિશ્ચાયક કે ઇન્ટુ આર્યુપદ, એડજોઇન્ટ ઓફ A ઇનવર્સ આપેલા હોય તો કેટલો જવાબ થાય? તો અહીંયાથી જ આપણે લઈને દોડીએ. એડજોઇન્ટ A ઇનવર્સ. પરફેક્ટ. એઝ અ શોર્ટ ટ્રીક એઝ અ ગુણધર્મ જોઈ શકો છો. નિશ્ચાયક કે આ બરાબર શું થાય? તો એડજોઇન્ટ A આખાની કેટલી થાય? ઇનવર્સ થાય. પરફેક્ટ. નિશ્ચાયક કે એડજોઇન્ટ A નો જવાબ શું લખી શકો છો? તો આપણે જાણીએ A ઇનવર્સ બરાબર શું થાય? 1 નિશ્ચાયક કે ઇન્ટુ એડજોઇન્ટ A લખી શકાય. એડજોઇન્ટ A. પરફેક્ટ. તો અહીંયા એડજોઇન્ટ એની જગ્યાએ શું લખી શકો? તો નિશ્ચાયક ઇન્ટુ A ઇનવર્સ બરાબર એડજોઇન્ટ A લખી શકાય. તો આ એડજોઇન્ટની જગ્યાએ હું એ વસ્તુ લખી દઉં. જોતા રહેજો. નિશ્ચાયક A ઇનવર્સ અને આખાનું ઇનવર્સ. હવે ઘાત આપણને ખબર છે. પોતપોતાની ઘાત આપી દો પર્સનલ. નિશ્ચાયકની શું થઈ ગઈ? ઇનવર્સ. અને ઇનવર્સની પણ ઇનવર્સ. આ બે એકબીજાના વ્યસ્ત. જવાબ કેટલો થઈ ગયો? એકમ શ્રેણિક. ઇનવર્સનો ઇનવર્સ બરાબર A માટે જવાબ કેટલો થયો? કેપિટલ A. કેપિટલ A પોતે મૂળ શ્રેણિક કહેવાય. કયું શ્રેણિક કહેવાય? મૂળ શ્રેણિક. તો શ્રેણિક A પોતે મૂળ શ્રેણિક કયું છે? આપેલો ના આપેલો? ઓપ્શન કયો? B. પરફેક્ટ. પરફેક્ટ. તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 4 છે નિશ્ચાયક, એના કોન્સેપ્ટ MCQ બોર્ડમાં પૂછાઈ ગયેલા અને વધારાના લિબર્ટી 2024ના પ્રશ્નપત્રો છે એની અંદરથી ચુનિંદા MCQ લીધા છે. એ કેવો થાય છે? કમ્પ્લીટ. પાક્કા. ત્યાં સુધી તમારે શું કરવાનું? હવે ચેપ્ટર નંબર 5 છે એનો વેઇટ કરવાનો. તો જોતા રહો મેથ્સાણા. આવજો.